નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદી 6 માર્ક્સનું તમારી પરીક્ષામાં પૂછાશે। તમારે ટોપર બનવું છે, સારા માર્ક્સ લાવવા છે કે ખૂબ જ સરસ માર્ક્સ લાવવા છે। વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમને ખબર પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો, જો તમે પહેલા બે ભાગ જોયા હશે તો આની પીડીએફ પણ તમને મળશે। અહીંયા લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી માં 2 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાશે। આ હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે, સ્ક્રીનશોટ તમે લઈ લેજો, બરાબર। એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરાવવાના છીએ। તમારી પરીક્ષામાં 100% આવશે સસલા પદ્ધતિ, બરાબર। દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો, 10 થી 12 મિનિટનો આ વિડિયો છે વિદ્યાર્થી મિત્રો। આ વિડિયો તમે જરૂર જોઈ લેજો। અત્યારે તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો। શૂન્યોનો સરવાળો, શૂન્યોનો ગુણાકાર, આ જે આપણી પદ્ધતિ છે એ બીજે તમને ક્યાંય જોવા નહીં મળે વિદ્યાર્થી મિત્રો। આ જ મેથડથી હું તમને બીજો દાખલો કરાવવાનો છું આજે અહીંયા વિદ્યાર્થી મિત્રો। તો આજનો વિડિયો તમે જોઈ લેજો, એના પછી આ વિડિયો તમે જરૂર જોજો। ચલો આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલા આપણને ખબર જ છે કે શું કરવાનું છે। શું કરવાનું છે? દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધવાના છે। તો મેં તમને કીધું હતું સૌથી પહેલા શું કરવાનું, પ્રથમ પદ એમને એમ લખી દેવાનું અને અંતિમ પદ પણ આપણે શું કરવાનું છે, એમને એમ લખી દેવાનું છે। પ્રથમ પદ એમને એમ લખી દો, અંતિમ પદ એમને એમ લખી દો। પછી કોનો ગુણાકાર કરવાનો હતો? x² નો સહગુણક એટલે કે પ્રથમ પદ અને અંતિમ પદ એટલે કે અચર પદ। 4 એકા 4, બંનેનો ગુણાકાર કેટલો થશે? તમે કહેશો સર 4 થશે। હવે શું કરવાનું છે, એવી બે સંખ્યા લેવાની છે જેનો ગુણાકાર કેટલો થતો હોવો જોઈએ? 4 થતો હોવો જોઈએ। અને અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્લસ આપેલા છે એટલે કે આ બે સંખ્યાનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ? અહીંયા 4 લખેલા છે તો સરવાળો પણ 4 થતો હોવો જોઈએ અને વિદ્યાર્થી મિત્રો ગુણાકાર પણ કેટલો થતો હોવો જોઈએ? 4 થતો હોવો જોઈએ। તમે કહેશો સર એવી સંખ્યા તો 2 થશે, 2 ગુણ્યા 2 4 અને 2 પ્લસ 2 4। એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો બે સંખ્યા આપણને કઈ મળી? 2 મળી, બરાબર। એના પછી આપણને ખબર છે પહેલા મોટી સંખ્યા મૂકવાની પછી નાની સંખ્યા મૂકવાની, પણ અહીંયા તો બંને એક જ જેવા છે તો તમે બંને જગ્યાએ શું લખી દેશો? 2 લખી દેશો। અહીંયા આપણી પાસે ચલ કયો આપેલો છે? s આપેલો છે, તો અહીંયા શું લખી દઈશું વિદ્યાર્થી મિત્રો? આપણે s લખી દઈશું। નિશાની માટે મેં તમને કીધું હતું સસલા પદ્ધતિ। અહીંયા જે નિશાની હોય એ નિશાની તમારે અહીંયા કરી દેવાની। અહીંયા કઈ નિશાની કરીશું? એના માટે બંને નિશાની જોવાની। મેં તમને કીધું હતું સસલું એટલે કે સસલામાં શું આવે? સ સરખી નિશાની હશે તો સરવાળાની નિશાની કરવાની, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો સરખી નિશાની નથી, અહીંયા તો અલગ નિશાની છે, તો અલગ હશે તો કઈ નિશાની કરવી પડશે? માઇનસની નિશાની કરવી પડશે। જે બીજા નંબરનું સ્ટેપ છે ને વિદ્યાર્થી મિત્રો એ જ ઇમ્પોર્ટન્ટ છે। એના પછી તો હું તમને કહીશ ને, તમે કહેશો સર આવું જ કરવાનું હતું। હા વિદ્યાર્થી મિત્રો, બીજા સ્ટેપ માટે થોડુંક મગજ ચલાવવાનું છે। તમારે સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ શું છે? બે કિંમત શોધવાની। બે કિંમત તમને મળી જશે તો અહીંયા કિંમત મૂકી દો, ઉપર નિશાની કઈ કરવાની? પહેલામાં ઉપર જે હોય એ નિશાની કરવાની અને બીજા માટે આપણે શું યાદ રાખવાનું? સસલું યાદ રાખવાનું। હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, જે આપણી મેથડ છે, જો તમે પહેલો ભાગ જોયો હશે તો તમને ખબર જ હશે। હવે શું કરવાનું છે? કંઈ જ કોમન બોમન નથી લેવાનું। શું કરવાનું છે? અહીંયા 4s લખેલા છે ને, તો બંને બાજુ આપણે શું લખી દઈશું? 4s 4s। અહીંયા 5x લખેલા હોય તો તમારે 5x લખી દેવાનું। અહીંયા 2x² હોય તો 2x લખી દેવાનું। હવે શું લખ્યું છે? અહીંયા જો વચ્ચેના બે પદ લખવાના છે, -2 તો અહીંયા લખીશું -2। ફરીથી શું છે? -2 તો ફરીથી શું લખીશું? -2। આટલું તમને ખબર પડી ગઈ સાહેબ। હવે શું કરવાનું? તો અહીંયા જો 2 ના ઘડિયામાં 4 ક્યારે આવશે? 2 દુ 4, તો આ રીતના કટ થતા હોય તો કટ કરી દેવાના। અહીંયા પણ 2 દુ 4 કટ થતા હોય તો કટ કરી દેવાના। અહીંયા કઈ ના વધ્યું તો આપણે શું લખી શકીએ? 1 લખી શકીએ, બસ। આ થઈ ગયો આપણો આન્સર। જો અહીંયા શું વધ્યું? 2s - 1, તો બસ, તો અહીંયા આપણે લખી દઈશું 2s - 1। એક અવયવ આપણને મળી ગયો અને બીજો અવયવ પણ અહીંયા જોઈને આપણે લખીશું 2s - 1, બરાબર। બંને એક જ જેવા આયા છે વિદ્યાર્થી મિત્રો, તો લખી દઈએ
2s -1 અને બરાબર કેટલા લખી દેવાના 0 લખી દેવાના। ચલો આટલું તમને ખબર પડી ગઈ। હવે શૂન્ય શોધવા માટે શું કરવાનું બંનેના બરાબર 0 લખી દઈએ। તો અહીંયા લખી દઈએ 2s -1 બરાબર 0 2s -1 બરાબર 0। હવે તમને આવડતું જ હશે આ -1 ને પેલી બાજુ લઈ જઈએ તો શું થશે +1 થશે અને બે ક્યાં જતા રહેશે ગુણાકારમાંથી ભાગાકારમાં જતા રહેશે। તો s આપણને કેટલા મળશે 1/2। અહીંયા પણ શું થશે આ -1 ને પેલી બાજુ લઈ જઈએ +1 થઈ જશે અને બે ગુણાકારમાંથી ક્યાં જતા રહેશે ભાગાકારમાં જતા રહેશે। તો આપણને વિદ્યાર્થી મિત્રો s ની કેટલી કિંમત મળી બે કિંમત મળી ગઈ। તમારે સરસ મજાનું શું બનાવી દેવાનું બોક્સ બનાવી દેવાનું। તમારે પેન્સિલથી બોક્સ બનાવવાનું બરાબર જેથી સરસ મજાનું દેખાય। આ બે કિંમત મળી ગઈ। જો તમારી પરીક્ષામાં પૂછાય કે શૂન્ય શોધો તો અહીંયા સુધી જ કરવાનું પણ તમને એમ કે સંબંધ ચકાસો તો તમારે શું કરવાનું જે તમને દ્વિઘાત બહુપદી આપેલી હશે એને લખી દેવાની 4x² 4s² -4s + 1 બરાબર 0 અને એના નીચે આપણે જે આપણું પ્રમાણિત સમીકરણ છે દ્વિઘાત બહુપદીનું ax² + bx + c બરાબર 0 આ બંનેને શું કરી દેવાના સરખાઈ દેવાના। તો તમને a b અને c મળશે। a કેટલો મળશે જે આપણો x² નો સહગુણક છે। અહીંયા x ચલ આપેલો છે અહીંયા આપણી પાસે s ચલ છે તો વાંધો નહીં। a બરાબર કેટલા મળશે 4 મળશે તો 4 લખી દો। b બરાબર 4 મળશે ના વિદ્યાર્થી મિત્રો માઈનસ ને તમારે ઇગ્નોર નથી કરવાનું અને c બરાબર કેટલા મળશે 1 મળશે। આટલું લખી દીધું વિદ્યાર્થી મિત્રો। હવે શું કરવાનું છે શૂન્યનો સરવાળો કરવાનો છે। તો અહીંયા લખવાનું કે શૂન્યોનો સરવાળો। શૂન્ય કોને કહેવાય જે બે s ની કિંમત મળી ને એને આપણે શું કહીશું શૂન્ય કહીશું। તો શૂન્યનો શું કરીશું આપણે સરવાળો કરીશું। એકને કહીશું આલ્ફા અને એકને કહીશું બીટા। એક શૂન્યનું નામ આલ્ફા બીજા શૂન્યનું નામ બીટા। તો જ્યારે બંનેનો સરવાળો કરીશું ને એ કોના બરાબર થતો હોવો જોઈએ -b/a બરાબર થતો હોવો જોઈએ। તો એક કેટલા આપેલા છે 1/2 અને બીજું પણ કેટલું આપેલું છે 1/2। તો અડધો ને અડધો કેટલા થાય 1 થઈ જશે। આ તો ચલો આપણને ખબર પડી ગઈ। આ માઇનસ છે તો માઇનસ કરીએ। બી કેટલા આપેલા છે તમે કહેશો સર બી તો -4 આપેલા છે અને એ કેટલા આપેલા છે 4 આપેલા છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને 4 × 4। તો આપણને આ બાજુ પણ ડાબી બાજુ અને જમણી બાજુ શું મળી ગયું 1 મળી ગયું। એનો મતલબ કે શૂન્યનો સરવાળો આપણે સાચો શોધી દીધો। હવે શું શોધવાનું છે શૂન્યનો ગુણાકાર। તો અહીંયા આપણે શું લખીશું શૂન્યનો ગુણાકાર। શૂન્યનો ગુણાકાર તો એના બરાબર શું થશે આલ્ફા × બીટા બરાબર c/a બરાબર। આ શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા બરાબર -b/a અને શૂન્યનો ગુણાકાર આલ્ફા × બીટા બરાબર c/a। આ બંને સૂત્ર તમે યાદ રાખજો હેતુલક્ષીમાં પણ પૂછાઈ શકે છે। બંનેનો ગુણાકાર કરીએ 1/2 ગુણ્યા 1/2 તો જવાબ શું આવશે ઉપર નીચે કટ થતું ના હોય તો ઉપરનો ગુણાકાર ઉપર નીચેનો ગુણાકાર નીચે। અહીંયા જોવા જઈએ c કેટલા આપેલા છે 1 આપેલા છે તો c ની જગ્યાએ 1 લખીએ અને a કેટલા આપેલા છે 4 આપેલા છે તો 1/4 લખીએ। તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો બંને એક જેવા આવવા જોઈએ। ખબર પડી ગઈ। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। તો આ જ પ્રમાણે તમે દાખલો ગણી શકો છો। શૂન્ય શોધવાના કે તો અહીંયા સુધી દાખલો ગણવાનો સંબંધ ચકાસવાનો કે તો a b c ની કિંમત શોધી દેવાની। અહીંયા જે બે શૂન્ય આયા એનો સરવાળો કરીએ એ -b/a જેટલો થવો જોઈએ। બંનેનો ગુણાકાર કરીએ એ c/a જેટલો થતો હોવો જોઈએ। તો આ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો દાખલો છે। પહેલા નંબરનો દાખલો જો તમને બીજા નંબરનો દાખલો ખબર પડી ગઈ હોય તો ત્રીજા નંબરનો દાખલો જોજો બરાબર। અને જો આ દાખલામાં થોડુંક પણ હજી ડાઉટ હોય તો પહેલા નંબરનો દાખલો મેં મસ્ત રીતે બહુ જ ધીમે ધીમે સમજાયો છે એ પણ તમને ખબર પડી જશે બરાબર। તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ। તમને કયું ચેપ્ટર શીખવું છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો તો એના ઉપર પણ ફટાફટ વિડીયો હું બનાવી શકું। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રાધે કૃષ્ણ। થેન્ક યુ સો મચ।